ફેસબુક પેજ પર આપનું સ્વાગત છે. તે ધાંગધ્રા બ્રાન્ચ કેનાલ છે જેમાં ગત 21મી તારીખે એટલે કે ગુરુવારના બપોરના સમયે યુવાન નાહવા પડ્યો હતો અને ત્યારબાદ આ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો અને ત્યારબાદ વિવિધ તંત્ર દ્વારા શોધખોળની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. અને અત્યારે હું તમને જે દ્રશ્યો બતાવું છું તે એસડીઆરએફના છે. એસડીઆરએફ રાજકોટ એસડીઆરએફની ટીમ આવી છે અને નાવડીની મદદથી તેની યુવાનની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. આમ તો જ્યારથી આપણે શરૂઆત કરીએ તો 21 તારીખે ગુરુવારના બપોરના સમયે સંદીપ કીર્તિભાઈ વ્યાસ નામનો 27 વર્ષીય યુવાન છે અને જે દાડમનું ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરતો હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે. તે યુવાન બાઇક સાઈડમાં રાખી અને કેનાલ કાંઠે નાહવા પડ્યો હતો. ત્યારબાદ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. જોકે આ યુવાન ગરકાવ થઈ ગયા બાદ ત્યારથી જ હળવદ નગરપાલિકાની ટીમ, હળવદ પોલીસની ટીમ સાથે જ કાલે મોરબી નગરપાલિકાની ટીમ પણ આવી હતી અને અલગ અલગ દિશામાં શોધખોળ હાથ ધરી હતી, પરંતુ હજી સુધી યુવાનનો પત્તો લાગ્યો નથી. ખાસ તો વાત કરવી છે તો હાલમાં રાજકોટ એસડીઆરએફની ટીમ પહોંચી છે અને તેઓ દ્વારા પણ યુવાનના મૃતદેહની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. ને અત્યારે લગભગ ત્રીજો દિવસ છે. 21 તારીખની આ ઘટના છે અને આજે 23 તારીખ છે, એટલે 21 તારીખના બપોરના સમયની આ ઘટના છે ને ત્યારબાદ હજી યુવાનના મૃતદેહની શોધખોળ ચાલી રહી છે. જે પ્રમાણે આપણે જોઈ રહ્યા છીએ કે અત્યારે તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. અલગ અલગ તંત્ર કામગીરીમાં રોકાયેલું છે. જે રીતે વાત કરવામાં આવે તો સંદીપ કીર્તિભાઈ વ્યાસ નામનો યુવાન છે 27 વર્ષીય અને તે હળવદ પંથકમાં દાડમનું ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરતો હતો અને તે આમાં હાથ પગ ધોવા કે પછી નાવા કેનાલ કાંઠે પડ્યો હતો અને ત્યારબાદ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે. અને અત્યારે જે હું તમને લેટેસ્ટ દ્રશ્યો બતાવું છું તે રાજકોટ એસડીઆરએફના છે અને રાજકોટ એસડીઆરએફની ટીમ હાલ હોડીની મદદથી એટલે કે હોડકાની મદદથી તેની શોધખોળ હાથ ધરી રહી છે. સાથે આરોગ્ય તંત્ર પણ પહોંચ્યું છે. જે રીતે વાત કરવામાં આવે તો 108 એમ્બ્યુલન્સની ટીમ પણ ત્યાં ખડે પગે છે. એસડીઆરએફની ટીમ પણ ખડે પગે છે અને હળવદ નગરપાલિકાની ટીમ પણ ખડે પગે છે. હળવદ પોલીસ પણ પહોંચી છે અને ગતકાલની વાત કરવામાં આવે તો રાજકીય નેતાઓ પણ જે રીતે ઘટના સ્થળની મુલાકાત લીધી છે. જે રીતે વાત કરવામાં આવે તો મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ છે રણછોડભાઈ દલવાડી, તેઓ પણ કાલે પહોંચ્યા હતા. આપણે અહીંયા હળવદના મામલતદાર છે MJ પરમાર, તેઓ પણ અહીંયા પહોંચ્યા હતા. સાથે નાયબ મામલતદાર છે ધીરુભાઈ સોનગરા, તેઓ પણ પહોંચ્યા હતા. સાથે ચીફ ઓફિસર છે તુષારભાઈ જાલોરિયા, તેઓ પણ અહીંયા પહોંચ્યા હતા અને અલગ અલગ દિશામાં યુવાનના મૃતદેહની શોધખોળ હાથ ધરી હતી, પરંતુ હજી સુધી પત્તો લાગ્યો નથી. એટલે લગભગ 21 તારીખની આ ઘટના છે ને 21 તારીખથી લઈ અને આજે 23 તારીખ છે. આજે ત્રીજા દિવસે પણ યુવાનના મૃતદેહની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. સાથે રાજકીય નેતાઓની વાત કરીએ તો હળવદ ભાજપના સંગઠનના નેતાઓ પણ અહીંયા પહોંચ્યા હતા અને જે રીતે વાત કરવામાં આવે તો અલગ અલગ દિશામાં તેઓથી પરિવારને સાંત્વના તેમજ અલગ અલગ દિશામાં થાય તે રીતે મદદરૂપ થવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો અને પરિવારને સાંત્વના પણ પાઠવવામાં આવી હતી, પરંતુ હજી સુધી યુવાનનો મૃતદેહ મળ્યો નથી ને જેને લઈને જ હાલ રાજકોટની એસડીઆરએફની ટીમ અહીંયા પહોંચી છે. ખાસ તો જે રીતે વાત કરવામાં આવે તો આ યુવાન છે 27 વર્ષીય સંદીપ કીર્તિભાઈ વ્યાસ, તેઓ અહીંયા હળવદ પંથકથી દાડમનું ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરે છે, કારણ કે દાડમનું હબ અત્યારે હળવદ તાલુકો બન્યો છે અને અલગ અલગ દેશોમાં, અલગ અલગ રાજ્યોમાં અહીંથી દાડમનું ઇમ્પોર્ટ એક્સપોર્ટ થાય છે અને તેને લઈને જ અહીંયા વિવિધ રાજ્યોના અને વિવિધ વિદેશીઓ પણ અહીંયા આવતા હોય છે દાડમની અલગ અલગ માંગને લઈ, અને તેને જ લઈ અત્યારે હળવદ માર્કેટ અહીંયા બન્યું છે, દાડમનું જ હબ બન્યું છે. અલગ અલગ ખાનગી માર્કેટિંગ યાર્ડ પણ છે. તેને લઈને જ અહીંયા યુવાન દાડમનું ઇમ્પોર્ટ એક્સપોર્ટ માટે પહોંચ્યો હતો. અને જે વાત કરવામાં આવે તો આ યુવાન છે તે 27 વર્ષીય છે. ખાસ તો જે વાંકાનેરનો હોવાનું જે જાણકારી પરિવાર પાસેથી મળી છે, વાંકાનેરનો યુવાન 21 તારીખની જ્યારની ઘટના બની છે ત્યારથી અહીંયા રોકકળ કરી રહ્યો છે અને જે દ્રશ્યો પણ આપણે જોઈએ તો આપણી પણ આંખમાં આંસુ આવી જાય તેવા દ્રશ્યો છે, કારણ કે 21 તારીખનો યુવાન જે છે તે લાપતા બન્યો છે ને હાલ કેનાલ પણ લગભગ અડધી થઈ ગઈ છે, એટલે લગભગ 2.5 થી 3 ફૂટ જેટલું પાણી ઘટી ગયું છે, એટલે ઘટાડવામાં આવ્યું છે જેથી કરીને યુવાનના મૃતદેહ શોધખોળમાં આસાની રહે. તો હાલ તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે
કેનાલના છે અને કેનાલમાં એસડીઆરએફની ટીમ આવી છે રાજકોટથી અને તેના દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે. નગરપાલિકાની ટીમ ગતકાલે પણ શોધખોળ હાથ ધરી હતી. પરમ દિવસેથી નગરપાલિકાની ટીમ હળવદ નગરપાલિકાની ટીમ કામગીરી કરી રહી હતી અને સાથે જ ગતકાલે મોરબી નગરપાલિકાની ટીમ પણ આવી હતી. પરંતુ સ્થાનિક તરવૈયાને પણ કેમ આપણે ભૂલીએ ત્યાં, કારણ કે ટીકરમાં આજુબાજુ કોઈ પણ જગ્યાએ કંઈ પણ ઘટના બનતી હોય કોઈ પણ જગ્યાએ તો ટીકરના તરવૈયાની ટીમ વિશેષ કામગીરી કરતી હોય છે. ટીકરની તરવૈયાની ટીમ પણ અહીંયા પહોંચી હતી અને જેઓ દ્વારા પણ શોધખોળ હાથ ધરવામાં આવી હતી. એટલે અત્યારે જે આપણે કેનાલ જોઈ છે કાલ કરતાં તમે જે કદાચ લાઈવ જોયું હશે તો તમને ખ્યાલ હશે કે લગભગ 2 ફૂટ જેટલું કેનાલમાં પાણી અત્યારે 2 થી 2.5 ફૂટ જેટલું ઓછું કરવામાં આવ્યું છે, જેથી કરીને યુવાનનો મૃતદેહ આસાનીથી શોધી શકાય. પરંતુ હજી સુધી લગભગ 21 તારીખનો યુવાન પાણીમાં ગરકાવ થઈ ગયો હતો ને ત્યારબાદ હજી સુધી મળ્યો નથી. એટલે લગભગ 40 કલાકની આજુબાજુ ઘટનાને સમય થઈ ગયો છે. એટલે 40 કલાક જેટલો સમય વીતવા છતાં પણ યુવાનનો પતો નથી લાગ્યો ને જે આપણે દ્રશ્યો હાલમાં જોઈ રહ્યા છીએ. તો અત્યારે આપણે જે જોઈ રહ્યા છીએ તે કેનાલ છે, ધાંગધ્રા બ્રાન્ચ કેનાલ છે અને હજી સુધી યુવાનનો પતો મળ્યો નથી. ખાસ તો આપણે અપડેટ આપવા માટે લાઈવ થયા હતા કે જે રીતે વાત કરવામાં આવે તો ધાંગધ્રા બ્રાન્ચ કેનાલ હળવદ તાલુકામાંથી જે પસાર થાય છે ને તેમાં 40 કલાક જેટલો સમય વીતી ગયો છે ને હજી સુધી યુવાનનો કોઈ અતો પતો લાગ્યો નથી. અને સાથે જ એસડીઆરએફની ટીમ રાજકોટની અહીંયા પહોંચી છે ને તેઓ દ્વારા પણ શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. જ્યાં વધુ અપડેટ માટે ફરી એક વખત આપણે મળીશું. મને આપશો રજા. નમસ્કાર.